કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ગ્રાહક સુરક્ષા કાયદો એ ભારતના ગ્રાહકોના અધિકારો અને સુરક્ષાને સુનિશ્ચિત કરતો કાયદો છે. નીચે આપેલા છે કાયદાના કેટલાક મુખ્ય વિભાગો અને કલમો સંક્ષિપ્તમાં. ભાગ 1 પ્રારંભિક કલમો. જનરલ પ્રોવિઝિશન. કલમ 1 કાયદાનું શીર્ષક અમલમાં આવ્યું. 2019ના વર્ષનો આ કાયદો 20 જુલાઈ 2020થી અમલમાં આવ્યો. કલમ 2 પરિભાષાઓ. વિવિધ પરિભાષાઓ જેમ કે ગ્રાહક, વેપારી, વિક્રયકર્તા વગેરેની વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. ભાગ 2 ગ્રાહક અધિકારો. કન્ઝ્યુમર રાઇટ્સ. કલમ 3 ગ્રાહક અધિકારો. કન્ઝ્યુમર રાઇટ્સ. યોગ્ય માલ અને સેવાઓ મેળવવાનો અધિકાર, સલામતી અને માર્ગદર્શન, જે માહિતીના અધિકાર વગેરે આપવામાં આવેલા છે. કલમ 4 વિશિષ્ટ સમૂહો અને કોમ્યુનિટીઓના અધિકાર, વ્યક્તિગત, ગ્રુપ અથવા કોમ્યુનિટી માટેના અધિકારો. ભાગ 3 ઉપભોક્તા વિવાદ નિવારણ. કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ. કલમ 8 વિસ્તૃત ઉપભોક્તા સંગઠનો, જે ગ્રાહકના અધિકારો રક્ષણ કરે છે. કલમ 9 કન્ઝ્યુમર ફોરમ્સ. જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક વિવાદોની સુનાવણી માટેના ફોરમો. કલમ 10 જિલ્લા ફોરમ. ગ્રાહક વિવાદો માટેના ન્યાયકારી અધિકારો. કલમ 11 રાજ્ય ફોરમ. રાજ્યના સ્તરે વિવાદોનું નિરાકરણ. કલમ 12 રાષ્ટ્રીય ફોરમ. દેશભરના સ્તરે ઉચ્ચ કક્ષાની સુનાવણી માટેના ફોરમ. ભાગ 4 ઉપભોક્તા માટે ન્યાય અને વળતર. કમ્પન્સેશન ફોર ધ કન્ઝ્યુમર. નેક્સ્ટ. કલમ 14 વળતર અને કાયદેસરની સુનાવણી. માલ અથવા સેવાઓને લગતા ઉલ્લંઘન માટે વળતર અને દંડ. કલમ 15 વિચારણા પરિક્ષક્તાઓ મેડિએશન. વિવાદોને અસમર્પક રીતે નિવારવા માટે સહમતિ. કલમ 16 વિશ્વસનીયતા માનીપોથી. ક્લાસ એક્શન. મોટી સંખ્યામાં ગ્રાહકો માટે એકસાથે કાર્યવાહી. ભાગ 5 દંડ અને પેનલ્ટી. પેનલ્ટી એન્ડ રેડ્રેસલ. કલમ 21 વિશિષ્ટ દંડો. મંચ અથવા સહભાગી સામે ગુના અને દંડ. કલમ 22 પ્રતિવાદી અધિકારો. ગ્રાહકને યોગ્ય પ્રતિસાદ મેળવવાની કાયદેસર શક્તિ. કલમ 23 મૂલ્યાંકનનો નિર્ણય. મંડળ અને મંચ માટે નિર્ણય લેવાની શક્તિ. ભાગ 6 વેપારી દાવા અને વ્યાપક વ્યવહાર. અનફેઇર ટ્રેડ પ્રેક્ટિસ. કલમ 17 અવ્યાખ્યાયિત વ્યવહાર. ખોટી માહિતી આપવી, વિમુક્તિ અને મોડેરેટિસ કરવા માટેની પદ્ધતિઓ. કલમ 18 ઉત્પાદક શ્રેષ્ઠતા. ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા માલ અને સેવાઓ પ્રદાન કરવાનો દાવો. ભાગ 7 અનુકૂળતા. પ્રોવિઝન ફોર ધ ગુડ્સ એન્ડ સર્વિસ. કલમ 33 જરૂરી સેવાઓ માટે દરખાસ્ત. ઉપભોક્તા માટે શ્રેષ્ઠ સેવાઓ. ભાગ 8 કાયદા વિશે માહિતી. રેગ્યુલેશન રિપોર્ટિંગ. કલમ 37 માહિતીનું વિતરણ. ગ્રાહકો માટે ઉપભોક્તા માહિતીના મહત્વપૂર્ણ પાસાઓ. કલમ 40 અહેવાલ અને પરિચય. વેપારી પાસે માહિતી લેવી. ભાગ 9 અન્ય વાતો. મિસસેલેનિયસ પ્રોવિઝિશન્સ. કલમ 44 વિશિષ્ટ દાવા અને સુવિધાઓ. ગ્રાહકના સંપૂર્ણ અધિકારો, કરાર અને નિયમો વિશે આપવામાં આવેલી છે. કલમ 45 વિવાદની સુનાવણી. જ્યારે કાયદેસર સુધારો લાવવાનો હોય. ભાગ 10 ગ્રાહક મથકો. કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ્સ. કલમ 57 ગ્રાહક મથકોની રચના. ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા માટે દેશભરમાં મથકો બનાવવાનો દાવો. કાયદાની સૌથી મહત્વપૂર્ણ બાબતો. સમિતિની રચના. 2019ના કાયદામાં ગ્રાહક મથકો, ગ્રાહક સક્ષમતા અને જાગૃતિ, કન્ઝ્યુમર કોર્પોરેટ વગેરે સંલગ્ન છે. કંપનીના દાવાઓ. ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ અને વેપારીઓ સામે પ્રતિસાદ મેળવવા માટે કાયદેસરનો અધિકાર. આ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ના મુખ્ય કલમો છે. આ કાયદો ગ્રાહકોને ભ્રષ્ટાચાર, ઠગાઈ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસથી રક્ષણ આપવાનો છે. થેન્ક્સ ફોર ધ વોચિંગ.